નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર પાવી જેતપુરથી અમારા સંવાદદાતા મુકેશ રાઠવા સાથે। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ દેગલા ગામે રવિવારથી ચાલુ થયેલ ગારુડિયા ઈદ ત્યોહાર તરીકે ઉજવાતા હતા। એ આજરોજ છેલ્લો દિવસ ખૂબ ધામધૂમથી પૂર્ણાહુતિ કરવામાં આવી। દેગલા ગામ પાવી જેતપુર તાલુકાના સાપ ગામની નજીક પહાડોની વચ્ચે જંગલમાં આવેલ છે અને આ ગામ આજરોજ દેવોની પેઢી બદલવાની ના તહેવાર તરીકે ગારુડિયા ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેગલા ગામના દરેક આદિવાસી સમાજના લોકો બહુ મોટી માત્રામાં એકત્રિત થયા હતા। જેમાં આદિવાસી સમાજના રિવાજ મુજબ લાલ પાઘડી અને લીલા કલરના શર્ટ પહેરેલ અને બહેનોએ લાલ કલરના પોશાકમાં સજ્જ થઈ અને આદિવાસી ટીમલીના તાલે નૃત્ય કરતા નજરે પડ્યા હતા। બહુ મોટી માત્રામાં ભેગા થયેલ અને આ દેવોની પેઢીને બદલવાનો રિવાજ વર્ષો વર્ષથી ચાલતો આવ્યો છે અને આ રિવાજની પેઢી દર પેઢીથી આદિવાસી સમાજના વડીલ લોકોની રીતિ રિવાજના મુજબ ચલાવતા આવ્યા છે। રવિવારે ચાલુ કરેલ પૂજા વિધિમાં આજે પણ આ ઉત્સવમાં આદિવાસી લોકો મન મૂકી અને ગીતો અને નૃત્ય કરી હર્ષો ઉલ્લાસથી ઉત્સવની પૂર્ણાહુતિ કરેલ। આવા કુદરતી સૌંદર્યવાળા વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ દેવોની પેઢી બદલવાની ઉજવણી કરી હતી। આ ગામમાં આજરોજ ગામના આદિવાસીઓ ભેગા થઈ સરસ આયોજન કરે છે। આગામી 3 દિવસથી ચાલતો પ્રોગ્રામ આજરોજ સમાપન કરેલ। મુકેશ રાઠવા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ, પાવી જેતપુર।